તો જય માતાજી બધાને, સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ માતાના મઢ, કેમ કે આજે છે ચૈત્રી નવરાત્રિ અને આજે છે માનું પ્રથમ નોરતું. અને આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અને એ રસ્તામાં આપણને ઘણા બધા માણસો હાલીને જતા પણ જોવા મળ્યા છે, જે બધા માતાના મઢ દર્શન કરવા માટે જાય છે. વાત કરીએ આજે હવામાનની, તો આજે ખરા ઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, રાત્રે થોડો પવન સાથે વરસાદ પણ હતો, પણ અત્યારે બરોબર છે. સેવા કેમ્પ છે, વરસાદના લીધે ધરાશાયી થઈ ગયો છે. રાત્રે પવન ઘણો બધો હતો. પદયાત્રી પણ જાય છે. આમ તો માતાના મઢ માણસો બંને નવરાત્રિમાં ચાલીને આવે છે, પરંતુ ચૈત્રી નવરાત્રિમાં થોડાક ઓછા હોય છે. બાકી આસો નવરાત્રિમાં તો મેળાનો માહોલ હોય છે, એટલા બધા માણસો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સેવા કેમ્પ પણ ખૂબ વધારે હોય છે. અત્યારે છૂટક તમને સેવા કેમ્પ તો મળી જ જાય. તો ફાઇનલી આપણે માતાના મઢ પહોંચવા આવી ગયા છીએ. 400-500 મીટર દૂર રહ્યું છે. સામે રસ્તા ઉપર જે દેખાય ડુંગર ઉપર, એ છે ખાટલા ભવાની, જે મા આશાપુરાનું જ સ્વરૂપ મનાય છે. તો ફાઇનલી આપણે મા આશાપુરાના ધામમાં પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલાં તો તમને ધજાના દર્શન કરાવી દઉં. તો સામેની સાઈડથી કંઈક આવું દેખાય છે મંદિર. રિનોવેશન પછી ખૂબ જ વિશાળ અને અદ્ભુત જગ્યા બનાવી દીધી છે. તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ. તો ફાઇનલી આપણે મા આશાપુરાના દર્શન કરી લીધા છે. અને હવે જઈએ છીએ આપણે જાગોરા ભવાની, જે લગભગ માતાના મઢથી 1-2 કિલોમીટરની અંતરે જે આવેલું છે. પહેલા તમને માતાના મઢની બજાર બતાવી દઉં. તો આ છે માતાના મઢનો બસ સ્ટેન્ડ ચોક છે, જ્યાં બધી બસ ઊભી રહે. તો આ બધી બસો બહારના ડેપોમાંથી આવતી બસો છે, જે માતાના મઢમાં વહેલી સવારે પહોંચે, આખો દિવસ અહીં રોકાય, રાત્રે બધી નીકળશે. આ બાજુ છે તળાવ, જે માતાના મઢ નવીનીકરણ પછી બનાવવામાં આવ્યું છે. આ બાજુ સામે છે ચાચરા કુંડ. મસ્ત જગ્યા છે, બાળકોને રમવા માટે પણ સારી છે. 1-2 કલાક બેસવું હોય તો બેસી પણ શકાય. આ રહ્યો ચાચરા કુંડ. તો અહીંથી જવાશે જાગોરા ભવાની. સામે બોર્ડ પણ માર્યું છે. મસ્ત સફાઈ કરી નાખી,
બહુ જાડી ઝાંખર હતા, બાવળ વધારે હતા. તો કંઈક આવો રસ્તો છે જાગોરા ભવાની વાતનો રસ્તો. થોડોક રફ રસ્તો છે, પરંતુ તમારે બાઇક કે ફોર વ્હીલ આરામથી જઈ શકશે. બાકી થોડુંક ચોમાસામાં જોવા જેવું છે. ચાલુ વરસાદે આવવામાં થોડુંક તકલીફ પડે, બાકી 12 માસ તમે આવી શકો. રસ્તામાં છેક સુધી સાઇન બોર્ડ મારેલા છે, એટલે ભૂલા પડવાનો એવો કોઈ પ્રશ્ન નથી. બધી રીતે સુરક્ષિત પણ છે, એટલે પરિવાર સાથે આવો તો એ કોઈ પ્રોબ્લેમ જેવું કાંઈ છે નહીં. થોડોક બસ રેતાળ રસ્તો હોય. તો સામે દેખાય એ જાગોરા ભવાનીનું મંદિર છે, અને મંદિરમાં મૂર્તિ 2 પથ્થરની વચ્ચે બિરાજમાન છે. તો લગભગ માતાના મઢથી 2-2.5 કિલોમીટર જેવું હશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો તમને પણ કરાવીશું જાગોરા ભવાનીના દર્શન. તો ફાઇનલી આપણે જાગોરા ભવાની પહોંચી ગયા છીએ, અને આ છે ડુંગર ચડવા માટેનો રસ્તો. લગભગ આવા 800,000 નાના પગથિયા છે, પરંતુ જગ્યા બહુ મસ્ત છે. તમે ચોમાસામાં આવો તો ઓર મજા આવે. બાકી અહીં તમે 12 માસ આવશો તો મજા તો આવશે જ, કેમ કે લોકેશન જ એવું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાગોરા ડુંગર ઉપર, અને સામે દેખાય એ છે જાગોરા ભવાનીનું મંદિર. આવો છે વ્યૂ. તો આ પથ્થરની અંદર બિરાજમાન છે જાગોરા ભવાની, અને આ છે અંદર જવાનો રસ્તો, જે 2 પથ્થરની વચ્ચેથી છે. તો ચાલો જઈએ આપણે અંદર પહેલા દર્શન કરવા. તો દર્શન કરીને આપણે આવી ગયા છીએ બારે, અને આ બાજુ છે માતાનો મઢ, સામે દેખાય છે. લગભગ 2 કિલોમીટર જેવું જશે, વધારે નહીં હોય. તો ફાઇનલી મા આશાપુરા અને જાગોરા ભવાનીના દર્શન આપણે થઈ ગયા છે, અને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો વાત કરીએ જાગોરા ભવાનીની, તો ખૂબ જ અદ્ભુત જગ્યા છે, અને મહિનામાં આપણે 1-2 વખત અહીંયા આવી જ છીએ. તો અત્યારે ચાલતા હતા ચૈત્રી નોરતા, તો આપણે માતાનો મઢ દર્શન કરવા આવ્યા હતા. સાથે સાથે જાગોરા ભવાનીના પણ દર્શન આપણે કરી લીધા, જે માતાના મઢથી લગભગ 2 કિલોમીટરના જ અંતરે આવેલું છે. તો માતાના મઢ આવો તો અહીં દર્શન કરવાનું ના ભૂલતા, કેમ કે ખૂબ જ અદ્ભુત જગ્યા છે. તો કેવો લાગ્યો આજનો આ વિડીયો એ કમેન્ટમાં જણાવજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા આવનાર વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી રહે. તો હવે જઈશું આપણે સીધા ઘરે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.